ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈને અત્યારે આવી ગયા છે. અમે હમણાં છે ને ઓમકારેશ્વર જવાના છે, તો એની ગાડી માટે વેઇટ કરીએ છીએ. બરાબર, તો બધા જો ફ્રેશ થઈ ગયા છે. દાવાઈ ફ્રેશ થઈ ગયા છે, જયદીપ, કલ્પન, મનન, અંકુલભાઈ બધે ફ્રેશ થઈ ગયા છે. અમે ગાડીનો વેઇટ કરીએ છીએ. બરાબર, આજે અમે પ્લાનિંગ છે ઓમકારેશ્વર જવા માટેનો. તો હવે ગાડીનો વેઇટ કરીએ અને બસ આવે એટલે તમને આગળની જર્ની તમે દેખાડીએ. બરાબર, અમે ગાડીમાં બેસી ગયા છે, નાસ્તો કરી લીધો છે ને અત્યારે અમે પહોંચી ગયા છે ઇન્દોર. જે આપણે ભારતમાં 7 વર્ષથી કન્ટિન્યુ સ્વચ્છ શહેરમાં આવે છે આપણે ઇન્દોર. તમને ખ્યાલ જ હશે. ઇન્દોર તમને હું દેખાડું, થોડું એક્સપ્લોર કરાવું છું. આઈને રસ્તા ને જોઈને ભાઈ ઘણું બધું એમ થાય કે કઈ રીતે 7 વર્ષથી કન્ટિન્યુ આવે છે એનું રીઝન બરાબર છે. આ તમારું કલ્પનભાઈ શું કહેવાનું છે? બરાબર છે ભાઈ, સ્વચ્છ તો છે એવું. બરાબર ને શું કે હવે ઇન્દોરમાં આવ્યા છે, કેને મળવાનું છે? હવે ઇન્દોરમાં તો નથી મળવાનું, આપણે મળવાનું છે ઓમકારેશ્વર બાબાને. ઓમકારેશ્વર જવાનું. આ તો વળી કલ્પનભાઈને મન થઈ જાય. ના ભાઈ, આપણે ઓમકારેશ્વર સિવાય કોઈને નહીં. ઓકે, તો આને મળાવી દઈશું આપણે જયદીપભાઈને. એને એવું હાલશે ને, વાંધો નહીં. દાવભાઈને આગળ બેસાડ્યા છે, થોડુંક શું અમારે વાંધો ના આવે. ઇન્દોર એને એક્સપ્લોર કરેલું છે પહેલાં. કરેલું છે ને ઇન્દોર દાવભાઈ? હા 3 વાર આવી ગયું. તો વાંધો નહીં. ને આપણા અંકુલભાઈ તો સુઈ ગયા, બસ ચડાવી દે. रहने बहुत बुरे लग रहे. तौबा तौबा तौबा. स्टाइल तो देखो भैया जी. મનનભાઈ વાંધો નથી અહીંયા? કઈ વાંધો નહીં. ઓકે, તો વાંધો નહીં. હાલો, તમને હવે આગળની જર્ની આખી દેખાડીએ. બરાબર, ને આપણે જયદીપભાઈ તો અત્યારે ઘૂંટાઈ ગયા હે, આવતા જ ના હોય. તો સુવા જ આવે. જાગું જ છું હો ભાઈ. જાગે હે લે. આ હું તો ખાલી એમને ક્યાં પહોંચ્યા બોલ જઈ? માઉન્ટ આબુ. જો અજય નિંદેરમાં છે. ઓમકારેશ્વર જાય તો કે માઉન્ટ આબુ ખબર હતી. મધ્યપ્રદેશમાં માઉન્ટ આબુ આવશે ભાઈ. આવશે ને માઉન્ટ આબુ? હા આવશે ભાઈ, માઉન્ટ આબુ આવશે એટલે આવશે સપનામાં. તો ભાઈ અત્યારે છે ને અહીંયા ફોટા પાડવા તો ઓલા બધાને અહીં ઊભી ગયા. અમે જોવા આ બધા ફોટા પાડે ને. કલ્લુભાઈ અત્યારે ફોટા પાડે. જીજીભાઈ, મનોભાઈ વાં લાઈનમાં ઊભા છે. કમલેશ્વર મંદિર. જો સામેનું એ મંદિર ઓમકારેશ્વર. જો આઈથી ને બધાને બોલ તમારે બધે લઈ જાય. આ છે શંકરાચાર્યની મૂર્તિ આવેલી છે, ત્રિવેણી સંગમ ના બોટની એક જે સામે મંદિર ઓમકારેશ્વર. અહીંથી આપણે પુલ ઉપરથી નહીં જઈ શકીએ. તો ભાઈ અત્યારે છે ને શીઘ્ર દર્શન કરવા માટે છે ને ટિકિટ લેવા જઈએ છે. તમે અહીંનો વ્યૂ જોવો ખાલી, બહુ ચડાવી. આ જો ટિકિટ લેવા જાય ને શીઘ્ર દર્શન માટેની, આ બધી છે ને એની ગલી છે. આ જો બજાર જ છે આખું. તો ભાઈ અત્યારે છે ને શીઘ્ર દર્શન કરવા માટે ટિકિટ લેવા ગયા હતા.
ટિકિટ તો ના મળી, એનું કારણ હતું કે એના સ્લોટ બધા ફૂલ થઈ ગયા હતા. તો હવે પાછા જઈએ છીએ રિટર્ન, ને હવે જોઈએ છે કઈ રીતે દર્શન કરવાનો મેળ આવે, લાઈનમાં ઊભીએ કે પછી કઈ રીતે જોઈએ છે હવે. બરાબર, કલુભાઈ કંઈક સેટિંગ કરે તો બધું સારું. ફાઇનલી જો બોટમાં જઈએ હવે. જો 5 રેપ છે, હજી એક છે આના ઉપરથી, 5માં પૈસા છે. મહાદેવ મહાદેવ.